આજે 19 નવેમ્બર એટલે કે વિશ્વ પુરુષ દિવસ. આજના દિવસની મારા સૌ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કારણ કે પુરુષ એટલે આપણા સમાજનું એવું પાત્ર ને જેને જલ્દી ન્યાય નથી મળ્યો. આપણા પરિવારમાં જેમ એવું કહેવાય કે સ્ત્રીઓના ત્યાગની, તેમના કામની જલ્દી કોઈને કદર નથી હોતી, એમ સમાજમાં પુરુષની જલ્દી કોઈને કદર નથી હોતી. એ હંમેશા નિગ્લેક્ટેડ ફીલ થતો હોય છે. કારણ કે એક પુરુષ પોતાના ઘરથી બહાર જ્યારે નીકળે છે તો એ કઈ પરિસ્થિતિમાં પૈસા કમાય છે, એ કઈ પરિસ્થિતિમાં એના ઘર સુધી એ પૈસો આવે છે, કદાચ એ એના પરિવારને પણ નથી ખબર. આજે જ્યારે કોઈ પુરુષ છે એ કમાવા માટે બહાર જાય છે, તો જેમ કે જસ્ટ એક્ઝામ્પલ આપું કે એક પુરુષ છે જે સાડીની શોપમાં જોબ કરે છે, કે પોતે સાડીની શોપનો ઓનર છે, એ પોતે પણ એ સાડી રેપ કરી અને કસ્ટમરને બતાવવા સુધીની એફર્ટ કરે છે, એટલા માટે કે એની ઇન્કમ થાય. અને એ ઇન્કમ શેના માટે? તો તે ઘર માટે. એટલે પુરુષના મનમાં હંમેશા પરિવાર જ રહ્યો છે. હું અપવાદરૂપ કિસ્સાઓની વાત નથી કરતી અને મારે આજે કરવી પણ નથી. અપવાદરૂપ કિસ્સા દરેક જગ્યાએ હોય છે, પણ આજે એવા ભાઈઓની, એવા પુરુષોની વાત કરવી છે જે પોતાના પરિવાર માટે પોતાનો જીવ રેડી દેતા હોય છે. કારણ કે મારું એવું માનવું છે કે પુરુષ કોના માટે કમાય છે? એ એના પરિવાર માટે કમાય છે. એ એટલી બધી મહેનત કરે છે, એ જે તાપમાં ફરે છે, કે એ કદાચ કોઈ જગ્યાએ મજૂરીનું પણ કામ કરે છે, કે ગમે તેવી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે, કે કેટલા પણ પોતાના વર્કપ્લેસના પોલિટિક્સ સહન કરે છે, પોતાના બોસનું પ્રેશર સહન કરે છે, તો એ શેના માટે? પોતાના ઘર અને પરિવાર માટે. સ્ત્રી પાસે ઓપ્શન છે. સ્ત્રીને કમાવું હોય તો કમાય, ને ના કમાવું હોય તો એ કદાચ મેરેજ વખતે કે મેરેજ પછી પણ ના પાડી દેશે કે મને નથી કમાવું. પુરુષ પાસે કોઈ ઓપ્શન નથી. એને ફરજિયાતપણે કમાવું જરૂરી છે. ને કદાચ પુરુષોના મહત્વને સમજવામાં આપણે થોડા પાછા રહી ગયા છીએ. પુરુષ છે ને એ ઘરનો મોભ છે, જેના નીચે દરેક સ્ત્રી પાત્ર, માતા, બહેન, દીકરી, પત્ની, દરેક સ્ત્રી પાત્ર એકદમ સુરક્ષિત હોય છે. એટલે કહેવા જઈએ ને તો પુરુષના સુરક્ષા કવચની હેઠળ એક સ્ત્રી પોતે સુરક્ષિત પણ મહેસૂસ કરે છે. ઘણા ફેક ફેમિનિઝમ વાળા છે જે કહી શકશે કે આ વસ્તુ ખોટી છે, પણ મારે એમની સાથે કોઈ ચર્ચા નથી. મારું માનવું ફક્ત એટલું જ છે કે પુરુષના ત્યાગને, પુરુષના સમર્પણને પણ મહત્વ મળે. આજે તમારા ઘરમાં કોઈ પણ પૈસો આવ્યો તો એ આવવા પાછળ પુરુષે કેટલો પરિશ્રમ કર્યો છે. આજે એક સેલ્સમેન છે તો એ કેટલું ફર્યો હશે. આજે એ બિઝનેસમેન છે તો એને કેટલા ટેન્શન હશે. આજે જોબ કરે છે તો એને જોબમાં કેટલી તકલીફો હશે. ત્યાર પછી એ બધું સહન કરતો કરતો પુરુષ જ્યારે રાત્રે ઘરે આવે છે ને, તો કદાચ આ પોતાના ટેન્શન કે આખા દિવસની જે પણ ભાગદોડ થઈ હોય એના વિશે ક્યારેય ઘરના સ્ત્રી પાત્રને જણાવતો નથી. કારણ કે સ્ત્રીઓનું હૃદય બહુ કોમળ હોય. જરા પણ વાતનું ટેન્શન સ્ત્રીઓને વધારે આવી જતું હોય. એટલે કદાચ એ વાતને સમજીને, વિચારીને પુરુષ પોતે જ આખા જીવનનો ભાર એકલો ઉપાડે છે. અને એમ પણ આપણે સૌ જાણીએ છીએ કે નાનપણથી ભાઈઓને તો ટ્રેન કરવામાં આવે. કોઈ પણ છોકરો નાનો હોય રડે ને એટલે શું બૈરાઓની જેમ રડે છે, શું છોકરીઓની જેમ રડે છે. એટલે નાનપણથી એ રીતે ઘડાયેલો છે કે એની પીડાઓને એને એના મનમાં ધરબી દેવી પડે છે. એ ક્યારેય એની પીડાઓ વહેંચતા શીખ્યો જ નથી. એટલે એવા પુરુષો કે જે પોતાની પીડાઓ પણ નથી કહી શકતા, એવા મારા દરેક ભાઈઓને, દરેક પુરુષોને મારા વંદન છે. અને મારી દરેક બહેનોને વિનંતી છે કે આપણા ઘરના પુરુષ પાત્રની મનસ્થિતિને સમજીને જીવનમાં આગળ વધીએ. કારણ કે આપણે એમને સાથ નહીં આપીએ તો આખરે એમને સાથ કોણ આપશે? તો બસ વધારે કંઈ ચર્ચા નથી કરવી, પણ આજના દિવસે સૌ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને દરેકને વિનંતી છે કે આપણા સમાજમાં જે પુરુષ નિગ્લેક્ટેડ થઈ ગયો છે એને પણ થોડુંક મહત્વ આપીએ. કારણ કે એના મૂળમાં હંમેશા એનો પરિવાર રહ્યો છે. ગમે તેવો ખરાબ વ્યક્તિ હશે ને એને પણ એના પરિવાર માટે પૂરેપૂરી લાગણી હશે. અપવાદરૂપ કિસ્સા ફરીથી કહું છું કે દરેક જગ્યાએ હોય, એ બાદ જ કરવાના હોય, પણ
બાકી પુરુષનું જે પણ કાર્યદક્ષતા છે, એનો પરિવાર પ્રેમ છે, એ કદાચ આપણે ડાયરેક્ટ વેમાં ભલે ના જોઈ શકતા હોઈએ, પણ એના વર્તનમાં કે એના વાણીમાં કે એના શબ્દોમાં ના છલકાય તો પણ આપણે એને સમજી શકીએ એટલા તો સમર્થ હોવા જ જોઈએ. થેન્ક યુ.